લે આ એક બપોર થઈ ગયા ને એક આ સોરી ક્યાં વહી ગઈ કોણ જાણે. એ સંજુ એક આ છોકરી હરડે નો સડવા દે. હું રાયડું નાખો છો આ રહી બા. તું રમવા જાસ ને બટા એટલે તને હે ને ઘરની કઈ આમ ખબર નથી પડતી હો. પણ ઈ તો રમવું પડે ઘડીક રમવા જાતા હોય એમાંય તમે બોયલા રાખો. ઓલ પાડન તે સાઈઝ પાઈ કે નત પાઈ? તમે મને કીધું તું એ બટા તને જીરિયા જીરી નો કેવું પડે. તું કઈ હવે ઝીણકી નથી કાઈ. મારે ઘરના કામ કરવા કે ઢોરના કામ કરવા? આઈ હમણાં કર નાખું હો. અને જો બટા તને ખુશીના વાવડ દઉં. હા દિયો ને. જાણે તને જ કઈ આમ પાછી ખબર તો હોય નહીં. મને બધી ખબર હોય હું મને નથી ખબર. ઓલી મારી બેનપણી નથી અને જાડા થઈ ગયા તા કાલ બધી મને ખબર હોય. એ મારા ભગવાન એને ખુશીના વાવડ કહેવાય. આમ જો બટા કાલ નોરતા નથી ચાલુ થતા? હે નોરતા માતાજી નવદુર્ગાના 9 નોરતા. હા હા અને મારી દીકરી તુંય માતાજીનું જ રૂપ કહેવાય. અને આમ જો ગામમાં જાવું છે, આમ જો ચૂંદડી લેવાની છે, મુંગટ લેવાનો છે, માતાજીની બધી વસ્તુ લેવાની છે. બા નોરતા આવ્યા નથી ને તમારું ભાષણ ચાલુ. લેક્ચર આપવાનું ક્યારે બંધ કરશો તમે કોણ જાણે. અત્યારની પ્રજા એટલે પૂરું થઈ ગયું. આને બટા લેક્ચર નો કહેવાય. આ એને પરંપરાથી આયલું આવે છે. અને બટા દાંડિયા તાર કેવા લેવાશે? કલર વાળા લેવાશે કે ઓલા સંતારી ટાકેલા લેવાશે? અરે ખાલી રમવા જવાનું છે 9 દી એમાં તો કેવા દાંડિયા લેવા છે ગમે એમાં લઈ લેવાના હોય. અને નાના 9 દી ચોલી કેવી લેવાની છે? તું મને હેને બધું લિસ્ટ કરી દે. ગામમાં જાવું છે આઈલ. હા ઈ બધું કરી દે હો. અને બટા અને 9 દી દીવો બારવાનો છે કે દિવેલિયું લેવાનું છે? એ હા બા હા, હવે હાલ તારે જે લેવું હોય ની લઈ લે. નોરતા આવ્યા નથી ને તારું ચાલુ હાલ. ગામમાં આઈલ અને જો લખવું હોય તો ટેકાવી દેજે. હું પછી ન્યા જઈને ભૂલી જઈશ. એક વસ્તુ ભૂલાવી ન જોઈ. આઈલા માઈલ. હાલો જે ગામમાં કેટલું લેવાનું છે આખો દી વઈ જાહે ખરીદી કરવામાં બાઈ. પણ ઉભા તો રહ્યો કા એ પણ તું હા 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 હું સોટી પડી છો. આટલા બધા દાંત શેના કાઢસ કાઈક મોઢામાંથી ફાટ. અરે બા ઓલી છોકરીઓને તો જો આને હું માતાજી આવતા એ આવડીને થોડી કઈ માતાજી આવે. ધોઈણા ધોઈણ થયું છે બધું. એ સંજુડી આજ બોલી ને ઈ બોલી બીજી વાર બોલતી ની. ઈ બધી છોકરીઓ છે ને ઈ માતાજી છે. એને માતાજી પૈણમાં આવ્યા છે એટલે ધૂણે છે. ના ના તું એકવાર પહેલા પૈગે લાગ તો પૈગે લાગ. મારે કઈ નથી પગે લાગુ. એવા બધાય માતાજી આવતા હોય તો મને માતાજી આવે. હાલ ને આવો આમ. એ ભગવાન હાઈસ આ બધું હાંજ પડી બધું લેવાય તો ગયું. સંભારીને હવે બટા બેસ માર દીકરો હું રસોઈ કરી લઉં હો. એ બટા હું રસોઈ બનાવી નાખું હો. હા એ બેટા એ સંજુ અમારી દીકરીને શું થઈ ગયું? આમ જોતો બેટા. રો એ કોઈ છે? સાજન એ કોક તો આવો. અમારી દીકરીને કાઈક થઈ ગયું. શું થઈ ગયું અચાનક? આ તડકો લાગ્યો કે શું થઈ ગયું? ગામમાં રખડીને આમ જો બેટા આમ જો તમારી દીકરી માર હમુ જોત બેટા. હે કાઈ નથી થયું? સાજન હું થયું પાયલ બેન હું થયું? આમ જો અમારી
સંજુને કાંઈક થઈ ગયું, હાલો દવાખાને હાલો. સંજુ સંજુ જો આમ જ કરે છે, હવે ગામમાં ગયું ત્યું આવી તયું ને આમ કરે છે. પણ આ ધૂણે કા ઓય બા. પાયલ બેન આ ધૂણે છે, આને દવાખાને નો લઈ જવાય. હું ડોક્ટરને બોલાવીને આવો. જા. સેજુ હા તમે ધ્યાન રાખજો. સાજન એને કઈ થઈ નથી ગયું ને. તમે નિરાજ રાખો, કાઈ નથી થવાનું. સંજુ સંજુ આમ જો આવી તયું ને આમ કરે છે. સંજુ શાંત થઈ જા. સંજુ એમાં આ ડોળા કા ફાડે, મને તો બીક લાગ્યો. સાજન એ બેટા. સંજુ એ સાજન મારી દીકરીને શું થઈ ગયું? તમે ઉપાધિ કરો માં પાયલ માસી ને કાઈ થયું નથી, અને હિંમત રાખો. સેજુ ગઈ છે ને આપણે ડોક્ટરને બોલાવવા, હમણે લઈને આવતી હશે. સારું થઈ જાય ને એમ બેટા. થઈ જાય કાઈ નથી ભાઈ એને. હાલો ડોક્ટર હાલો જલ્દી. આવ્યા હું ડોક્ટરને બોલાય આવી ગામમાંથી. સિસ્ટર આ જો મારી દીકરીને અચાનક આવું થઈ ગયું. તમે મુંજાવમાં, હું હમણાં ચેકઅપ કરી લઉં. ડોક્ટર જલ્દી કયો આને શું થયું છે, તપાસ કરી. હમણાં હું જોઈ લઉં, તમે નિરાંત રાખો, ઉપાધિ કરો માં. અમે આવ્યા ને ત્યારે બહુ ધૂણતી હતી, શું થયું હોય છે એને? સંજુ બેટા મારો દીકરો. ડોક્ટર આને શું થયું? ડોક્ટર સિસ્ટર શું થાય છે? એ બેટા આમ જો આવું થઈ જાય છે જો સિસ્ટર. આ કઈ દવાખાનેથી મળશે નહીં, તમે દવાખાને ખોટા ભાવે ચડતાય નહીં. આ કઈ તમારું છે, તમે જોઈજો. આને કાંઈ વાંધો નથી, રિપોર્ટ કર્યો છે, કાંઈ છે જ નહીં. તો સિસ્ટર હવે શું કરવું અમારે? તમે જોવો, તમે જે જોતા હો એ. બાકી આમાં કાંઈ છે જ નહીં, કાંઈ એને વાંધો છે નહીં. અરે ડોક્ટર ગમે એટલો ખર્ચો થાય અમે કરવા તૈયાર છે, પણ સંજુને સારું કરો. એને કાંઈ વાંધો જ નથી બેન, તો તમે શેનો ખર્ચો કરો? તમે ક્યાંક લઈ જાઓ કે કાંઈક જોવો. બાકી એમાં કાંઈ દવા દારૂની કાંઈ જરૂર નથી. કાંઈ વાંધો નહીં સિસ્ટર, કાંઈ વાંધો નહીં. એ હા પાયલ માસી, આમાં તો ડોક્ટરે હાથ ખખેરી નાખ્યા. હવે હું કરશું? સંજુ હું મેલડી. આમ જો સાજન, પણ આમ તો જો મારી દીકરીને હું થઈ ગયું. સંજુ તને શું થયું? સંજુ આમ જો સેજલ, આમ તો જો. શાંતિ રાખો. સંજુ પાયલ બેન તમે રોવામાં, અને મને તો એવું લાગે છે કે આને માતાજીનો મારે એવો આવ્યો હોય ને એવું લાગે. જો ક્યારની એમ બોલે છે કે હું માં મેલડી છું. પણ એ માં મેલડી છોરું કસોરું થાય, કઈ માવતર કમાવતર ન થાય. અને આ તો એક નાની બાળકી છે. એ માં અમે કોઈનું ખરાબ નથી કર્યું, તો આવું હું થઈ ગયું. એ માં મેલડી કાંઈક મેર કરો, કાંઈક મેર. પાયલ બેન તમે ધર્મ કરમમાં કઈક બંધાવ તો ખબર પડે કે સંજુને શું થયું છે. બેટા ધર્મ અને કરમ બે આગળ છે, પણ અમારી દીકરીને હું થઈ ગયું. હે માં મેલડી, પાયલ માસી મને તો એવું લાગે છે અને માતાજીનો મારેવો આવેલો છે. અને માતાજી ખાઈ એમને એમ નથી ધૂણતા, આ તો ક્રોધમાં માતાજી આવ્યા છે. તમે કઈક માતાજીની ભૂલની માફી માંગો ને આને ક્યાંક બતાવો જાય. કોક દાણા બાણા જોતા હોય ત્યાં જઈને દેખાડો એને. સાજન સેજલ, હવે તમે કઈક રસ્તો બતાવો. ઓ પાયલ બેન, આમાં તો ડોક્ટરે એમ કહી દીધું કે આને કાંઈ દર્દ
નથી. હવે તો છે ને કાંઈક આપણે કરવું જોઈએ. એ માતાજી, મારે તો દીકરી કહું કે દીકરો કહું, અમારે એક જ છોડવો છે. એ માં, અમારા છોડવાને તું ખીલતો રાખજે માં. પાયલબેન, તમે ઉપાધિ કરો માં. અને અમે છે ને અત્યારે ઘરે જ આવી અને મારા ઘરનાને ગામના બધાને વાત કરી એટલે આનો કાંઈક ઉકેલ આવે. પાયલબેન, અને તમે કાંઈ ઉપાધિ ન કરતા, કાંઈ પણ હોય ને અમે સવી અને માતાજી હવ હારાવાના કરી દેશે. તમે સાના રહી જાવ રોવા પાયલ માસી. પાયલબેન, તમે હિંમત રાખો. હિંમત રાખો તમે. કાંઈ થયું નથી સંજુને. મારા દીકરા જાઓ ને કાંઈક તમે એને રસ્તો કરો. અમને જેવા સમાચાર મળશે તો તમને કહી જાઉં. ધ્યાન રાખજો. અલોક નિરંજન, અલોક નિરંજન, અલોક નિરંજન. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. માતા, તમારા દર્શન કરી અમે ધન્ય થઈ ગયા. બોલો શું આજ્ઞા છે? જો બેટા સાંભળ. પાદળ મેરણી માનું મંદિર છે ને, યાં હું હાજર બેઠી છું. યાં લઈ જાજો. એના દુખને હું ભાંગીને ભૂક્કો ન કરી નાખું ને તો હું મેલણી નહીં. હા માં, તમારી આજ્ઞા અમારા માથા પર. અલોક નિરંજન, અલોક નિરંજન, અલોક નિરંજન. ગુરુજી પ્રણામ. પાય લાગુ ગુરુજી, પાય લાગુ. ગુરુજી, આમ જોવો, અમારો એકનો એક ફૂલ જેવી દીકરી કયો કે છોડવો કહું, મારે દીકરી કે દીકરો એક જ છે. ગુરુજી, કાંઈક રક્ષા કરો, કાંઈક રક્ષા કરો. તમારો ઉપકાર. ગુરુજી, આને કાંઈક થઈ ગયું. હવે તમે જ ઉકેલ લાવો. ગુરુજી, દીકરી, મને મેલડી માએ જ અહીં મોકલો છે. ગુરુજી, આમ જો અમારી દીકરીને પાછું કાંઈક થઈ ગયું. જો ગુરુજી આવું કરે છે કેટલા ટાઈમથી. હું કોણ છું ઈ તો તને ખબર છે ને? હા, હું મેલડી. માંગી લે. તારે હું માંગવું છે? માંગી લે.
બટા મને માતાજીએ કીધું હે કે તું એને ગામના સીમાડે મંદિર રહ્યું ત્યાં લઈને આવ એટલે એના બધાય દુઃખ દૂર કરી દઉં. જય હો માતાજીની જય હો. અલખ નિરંજન, હાલો હાલો પાયલબેન. અલખ નિરંજન. જય માતાજી. એ માતાજી હવે કઈક મેર કરો, કઈક રક્ષા કરો. માતાજી તારા નવલા નહોતા હાલે છે મારી દયા કરને આ દીકરીને હાજી કર મારી. એ માં તું તો કરુણાનો સાગર છો, અંતર્યામી છો. એ માં ચોરું કચોરું થાય, કઈ માવતર કમાવતર નો થાય. અમે તો કાળા માથાના માનવી માં, અમારે તો લાખો કરોડો ભૂલું હોય. એ માં મેલડી તમે હવે મારી દીકરીની વારે આવો, એની રક્ષા કરો. અમારી વેળા વારો માં, અમારી વેળા વારો. હે માં મેલડી અમે તો કાળા માથાના માનવી માં, અમારે તો લાખો કરોડો ભૂલ હોય, માફ કરજે માં. હે માં છોરું કછોરું થાય પણ માવતર કમાવતર નો થાય. માં મને માફ કરી દે માં. તે જે મારી ભૂલ કરી હતી એને